મિત્રો, એક પોલીસ કમિશનરે રસ્તાની વચ્ચોવચ આવેલું આકાશી મેલડીમાનું મંદિરને તોડવા માટે જીસીબી બોલાવ્યું અને પછી કહ્યું કે આ મંદિરને તોડીને રોડની સાઈડમાં નાખી દો. પણ પછી ત્યાં જે ઘટના બને છે એ રૂવાટા ઊભા થઈ જાય એવી આ ગઢડિયા ગામની સત્ય ઘટના છે. તો ચાલો મિત્રો, આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ. અત્યારના આ હાડાહાડ કળિયુગમાં મારી મેલડીએ પૂરેલા આ પરચાની વાત કરીએ તો રાજકોટથી ભાવનગર હાઈવે ઉપર જસદણની બાજુમાં ગઢડિયા ગામ આવેલું છે. આ ગઢડિયા ગામમાં રોડની વચ્ચોવચ એક આકાશી મેલડીમાનું મંદિર આવેલું છે. અત્યારે ખૂબ જ મોટું મંદિર છે અને હાલમાં 3.5 કરોડના ખર્ચે આ મંદિર બની રહ્યું છે. આ જ મંદિરની આપણે વાત કરીએ તો આજથી 8 વર્ષ પહેલાની આ ઘટના છે. ત્યારે આ જગ્યાએ મોટું મંદિર ન હતું, પરંતુ ત્યારે હાઈવેની વચ્ચોવચ માં મેલડીની નાનકડી ડેરી હતી અને માં મેલડીનું 3 પાખાડું નાનકડું ત્રિશુલ છે અને એક માં મેલડીનો ફોટો છે. અને આ ગઢડિયા ગામની આકાશી મેલડી રોડની વચ્ચોવચ બેઠા છે. હવે એક દિવસ સરકારી કર્મચારીઓ રોડ બનાવતા બનાવતા આ મેલડીમાના મંદિર સુધી પહોંચે છે અને ત્યારે રાજકોટના કમિશનર પણ ત્યાં હાજર હતા અને એમની હાથ નીચે આ રોડનું કામ ચાલી રહ્યું છે. અને ત્યારે આ કમિશનર આવીને જુએ છે તો રોડની વચ્ચોવચ આ મેલડીમાનું મંદિર હતું. એટલે કમિશનરે આખા ગામને બોલાવીને ભેગું કર્યું અને કહ્યું કે એ ભાઈઓ, આ તમારી જે પણ માતાજી હોય એને અહીંથી લઈ લો. અમારે રોડ બનાવવો છે અને જો નહીં લો તો અમારા માણસો હમણાં જ આને ઉખાડીને બહાર ફેંકી દેશે. પણ ત્યારે આખા ગામના માણસોએ હાથ જોડીને એટલું કહ્યું કે સાહેબ, આ તો આકાશી મેલડીમાનું મંદિર છે અને અમારા ગામનો કોઈ પણ માણસ આમાંથી એક સળીએ હલાવી નહીં શકે. અરે સાહેબ, આ માત્ર ગઢડિયા ગામની જ નહીં પરંતુ ચારે બાજુના ગામનું ધ્યાન રાખીને બેઠેલી મારી આકાશી મેલડીમાનું મંદિર છે. ત્યારે પોલીસ કમિશનર બોલ્યા કે આકાશી મેલડીનું મંદિર હોય તો તમે કંઈ જ નહીં કરી શકો? કે ના સાહેબ, અમારાથી કંઈ જ નહીં થાય. ત્યારે ગામ લોકોના આવા શબ્દો સાંભળી કમિશનરને ગુસ્સો આવ્યો અને એને એક કર્મચારીને એની પાસે બોલાવીને કહ્યું કે એ ભાઈ, આ રોડની વચ્ચોવચ જે માતાજીના મંદિરમાં જે ફોટો છે એ ફોટાને લઈને બહાર ફેંકી દે. અને ત્યારે એ માણસ ચાલ્યો મંદિર પાસે અને ત્યાં જઈ મેલડીમાના ફોટો હતો એને ઉપાડવા ગયો. ત્યાં તો એના હાથ ચોંટી ગયા અને એના હાથ પગ વાંકા વળી ગયા અને એને લકવો પડવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો કે એ સાહેબ, મને બચાવી લ્યો, મને કંઈક થાય છે, સાહેબ મને બચાવી લ્યો. આમ કહી ધરતી પર ઢળી પડ્યો અને તરફડિયા મારવા લાગ્યો.